કેમ છો બાળકો? પાઠ ત્રીજો તત્વોનું વર્ગીકરણ અને એના ગુણધર્મોનું આવર્તી વલણ. તો આજે પાઠમાં આપણે આગળના વિડીયોમાં ડોબ્રેનર એટલે કે આવર્ત કોષ્ટકના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપતા વૈજ્ઞાનિકો વિશે ચર્ચા કરી. તો ડોબ્રેનર, કોનકોર્ટેઇસ, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, પછી લોથર મેયર અને દમિત્રી મેન્ડેલીફ, આ વૈજ્ઞાનિકો જે છે એને આ સિવાય બીજા ઘણા બધા વૈજ્ઞાનિકોએ આવર્ત કોષ્ટકના નિર્માણમાં પોતાનો અમૂલ્ય ફાળો આપેલો છે. તો એમાંથી આપણે છેલ્લે મેન્ડેલીફનો જે આવર્ત કોષ્ટક એના વિશે આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક આપ્યું એ તત્વના ગુણધર્મોને દ્રઢપણે વળગી રહેતો હતો. પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવાના અને સમાન ગુણધર્મોવાળા તત્વોને એક જ સમૂહમાં એક જ ઊભી હરોળમાં ગોઠવવાના એ મત ઉપર એને આવર્ત કોષ્ટક બનાવ્યું. આજનો વિડીયો જે છે એમાં આધુનિક આવર્ત નિયમ, ઓલો જે મેન્ડેલીફનો આવર્ત નિયમ, તમને કોઈ પૂછે કે મેન્ડેલીફનો આવર્ત નિયમ જણાવો તો શું હતો મેન્ડેલીફનો આવર્ત નિયમ? તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેયો છે. તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેયો છે. આ હતો મેન્ડેલીફનો આવર્ત નિયમ. હવે આધુનિક આવર્ત નિયમ જે છે એ કેમ અસ્તિત્વમાં આવ્યો? તો કે 19મી સદીમાં ઈસવીસન 1896 સુધી અવપરમાણવીય કણો એટલે કે જે પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વિશેની સંપૂર્ણ માહિતી હતી નહીં. એટલે કે એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વિશેની જાણકારી હતી નહીં. ઈસવીસન 1913માં હેનરી મોસેલે એક એટલે કે ત્યારે પછી ઈસવીસન 1913ની સાલમાં એવું આગળના સંશોધનો કે જે થોમ્સનનો પરમાણુ નમૂનો, ડાલ્ટનની પરમાણ્વીય અભિધારણા અને ખાસ કરીને રુથરફોર્ડનો જે કેથોડ રે કિરણ અને એના આધારે જે કેથોડ કિરણાવલી મળી અને એના આધારે એવું નક્કી થયું કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન જે છે એ ઘૂમે છે, ઇલેક્ટ્રોન જે છે એ ફરતા છે. તો એના વિશે તમે આગળનો જે આપણો બીજો પાઠ છે એમાં ચર્ચા કરશું અને આમાં એની કાંઈ જરૂર નથી. આગળના પાઠમાં આપણે એના વિશેની વધુ માહિતી મેળવશું. તો એનો અર્થ એમ થયો કે ઇલેક્ટ્રોનની શોધ થઈ 1903ની આજુબાજુ, 1901 એટલે કે 1896થી 1903ની વચ્ચે ઇલેક્ટ્રોન વિશેની જાણકારી મળી અને પછી આગળ જુદા જુદા પ્રયોગો કર્યા. હેનરી મોસેલે એને 1913માં જુદા જુદા તત્વના પરમાણુ ઉપર કિરણો, જે ક્ષ કિરણો એનો મારો ચલાવી અને એક્સરે કિરણોનો વર્ણપટ મેળવો. જો અહીંયા લખ્યું છે એના ઉપર ક્ષ કિરણ વર્ણપટ, એક્સરે વર્ણપટો મેળવા બધા તત્વો માટે, જુદા જુદા તત્વોના પરમાણુઓ માટે એને આવા ક્ષ કિરણ વર્ણપટો મેળવ્યા અને આ ક્ષ કિરણ વર્ણપટમાં જે વેરિએશન એને જોવા મળ્યું એને એમ કીધું કે જો આ જે ક્ષ કિરણ વર્ણપટ જે છે એટલે કે આ જે વર્ણપટની આવૃત્તિ છે વી, ક્ષ કિરણ વર્ણપટની આવૃત્તિ વી, ઉત્સર્જિત થતા ક્ષ કિરણો વર્ણપટની આવૃત્તિ વી વિરુદ્ધ પરમાણુ ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઘૂમતા ઇલેક્ટ્રોનની સંખ્યા.
એટલે કે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ કેન્દ્રની અંદર પ્રોટોન હોય, જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય. એટલે પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે આગળનો પરમાણુ બંધારણવાળો પાઠ છે એમાં આવશે કે ભાઈ પરમાણુ પાસે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. તો વર્ગમૂળ V વિરુદ્ધ પરમાણુ ક્રમાંક એટલે એને કહેવાય Z. એને વર્ગમૂળ V વિરુદ્ધ પરમાણુ ક્રમાંકના આલેખો દોર્યા જુદા જુદા પરમાણુઓ માટે. તો એ આલેખ જે છે એ સીધી રેખા મળ્યા, સીધી રેખામાં મળ્યા આલેખો. અને વર્ગમૂળ V વિરુદ્ધ પરમાણુ ભારાંક એ વર્ગમૂળ V વિરુદ્ધ પરમાણુ ભારાંક આ આલેખો દોર્યા પરમાણુ ભાર. તો એ આલેખો જે છે એ આવી રીતે સીધી રેખા મળ્યા નહીં, ક્યાંક ક્યાંક વેરિએશન બતાવતા હતા, ઊંચા નીચા થતા હતા. તો આ જે પરમાણુ ભારાંક અને પરમાણુ ક્રમાંકના આલેખો મેળવા એના પરથી એ એવા તારણ ઉપર આવ્યો કે પરમાણુના એટલે કે તત્વોના ગુણધર્મો જે છે એ પરમાણુ ભારાંકના બદલે પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. એટલે કે આપણે જે પરમાણુ ભારાંકના આધારે તત્વના ગુણધર્મોની ચર્ચા કરીએ છીએ એના બદલે તત્વોના પરમાણુ ક્રમાંકને આધારે તત્વો પાસે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે જો આપણે એ ગુણધર્મોની ચર્ચા કરીએ તો એ આવર્તનીય વિધેયો સુયોગ્ય રીતે ગુણધર્મોને સમજાવી શકાય છે. તો આ જે આધુનિક આવર્ત નિયમ છે એ હેનરી મોસેલે કરેલા પ્રયોગો અને એ પ્રયોગોના પરિણામે મળેલો આલેખ વર્ગમૂળ V વિરુદ્ધ પરમાણુ ક્રમાંક, વર્ગમૂળ V વિરુદ્ધ પરમાણુ ક્રમાંક આનો જે આલેખ જે છે એ સુરેખા મેળો. એટલે આધુનિક આવર્ત નિયમ અસ્તિત્વમાં આવ્યો. હેનરી મોસેલે એમ કીધું કે તત્વોના ગુણધર્મો, એમાંય ખાસ કરીને તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. આ આધુનિક આવર્ત નિયમ એટલે કે તત્વોની જો ગોઠવણી કરવી હોય તો પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવણી કરો તો જે ગુણધર્મોમાં સમાનતા જે છે એ જે ગુણધર્મોમાં જે પુનરાવર્તન જોવા મળશે એ સુયોગ્ય રીતે જોવા મળશે. તો આ જે આધુનિક આવર્ત નિયમ છે એ ઇલેક્ટ્રોનની શોધ થયા પછી અને ક્ષ-કિરણ વર્ણપટના આધારે મળેલી જે ક્ષ-કિરણ વર્ણપટની જે કિરણાવલી છે એના આધારે આ જે આધુનિક આવર્ત નિયમ અસ્તિત્વમાં આવ્યો અને એના પરથી આધુનિક આવર્ત કોષ્ટક છે એ પરમાણુ ભારના બદલે પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવવામાં આવ્યા અને આપણી પાસેનું જે અત્યારને આધુનિક આવર્ત કોષ્ટક છે એ તૈયાર કરવામાં આવ્યું. બરાબર છે. તો આધુનિક આવર્ત કોષ્ટક વિશે પણ આમાં આપ્યું છે કે આધુનિક આવર્ત નિયમ તો કે આધુનિક આવર્ત નિયમ એ બધાને આવડવો જોઈએ. અને હવે આધુનિક આવર્ત કોષ્ટકનું જે સ્વરૂપ છે એ આપણે આકૃતિ આગળ દોરી હતી કે એ આવર્તની અંદર આધુનિક આવર્ત કોષ્ટકમાં આધુનિક આવર્ત કોષ્ટક એમાં ઊભી હરોળ અને આડી હરોળ જે છે આ રીતે આધુનિક આવર્ત કોષ્ટક છે. એમાં આડી હરોળ એટલે આડી લાઈનો, આડી હરોળને આવર્ત કહેવામાં આવે છે. એમ કે આધુનિક આવર્ત કોષ્ટક વિશે 5 મુદ્દા લખો અથવા તો 5-7 મુદ્દા જણાવો તો એમાં આડી હરોળને આવર્ત કહેવામાં આવે છે. ઊભા સ્તંભને સમૂહ
કુટુંબ અથવા ફેમિલી કહેવામાં આવે છે. પછી તો આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ આવા આડી હરોળને આવર્ત કહેવામાં આવે છે અને 7 આવર્ત છે. કેટલા આવર્ત છે? 7 આવર્ત છે. આડા 7 આવર્તો આવેલા છે. ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવે છે અને સમૂહની સંખ્યા 18 છે. આ યાદ રાખવાની બાબતો છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત છે અને 18 સમૂહ છે. આવા ઊભા જો સ્તંભ ગણવામાં આવે તો એ કેટલા છે? 18 સમૂહ આવેલા છે. અને આડી હરોળ જે છે એ આવર્તની છે અને એ 7 આવર્તો આવેલા છે. હવે આવર્તમાં તત્વોની સંખ્યા, આવર્તમાં તત્વોની સંખ્યા, હવે એક જ આવર્તમાં, એમાં પહેલો આવર્ત, કોઈ એક જ આવર્તમાં મુખ્ય ક્વોન્ટમ આંક અચળ રહે છે. એક જ આવર્તના બધા તત્વો માટે મુખ્ય ક્વોન્ટમ આંક સમાન હોય છે. એટલે કે પહેલા આવર્તમાં 2 તત્વો છે. પહેલા આવર્તમાં અહીંયા તત્વોની સંખ્યા હું અહીંયા ઉપર લખીએ, આપણે આવર્તમાં જ અહીંયા લખીએ કે પહેલા આવર્તમાં 2 તત્વો છે. પહેલા આવર્તમાં 2 તત્વો છે. તત્વોની સંખ્યા 2. બીજા અને ત્રીજા આવર્તમાં 8 તત્વો છે. બીજા અને ત્રીજા આવર્તમાં 8 તત્વો છે. ચોથા અને પાંચમા આવર્તમાં 18 તત્વો છે. છઠ્ઠા અને સાતમા આવર્તમાં, છઠ્ઠા આવર્તમાં 32 તત્વો છે. સાતમા આવર્તમાં 32 હોવા જોઈએ પણ 4 તત્વો હજી શોધાયેલા નથી એટલે 28 તત્વો છે. ટોટલ તમે આ બધાનો સરવાળો કરશો તો એ થશે 114. 114. તો કુલ જે પહેલો આવર્ત છે એને અતિ લઘુ આવર્ત કહેવાય છે. બીજો અને ત્રીજો આવર્ત છે એને લઘુ આવર્ત કહેવાય છે. એમાંય જે બીજો છે એને પ્રથમ લઘુ આવર્ત અને ત્રીજો છે એને દ્વિતીય લઘુ આવર્ત. પછી આ જે ચોથો અને પાંચમો આવર્ત છે એને લાંબો આવર્ત એવું કહેવાય છે. એમાં ચોથાને પ્રથમ લાંબો આવર્ત અને પાંચમાને દ્વિતીય ગુરુ આવર્ત અથવા તો લાંબો આવર્ત. અને આ જે છઠ્ઠો આવર્ત છે એને અતિ ગુરુ આવર્ત એટલે કે મોટો આવર્ત. અને આ જે આ સાતમો છે એને કહેવાય છે અધૂરો આવર્ત. અધૂરો આવર્ત. બરાબર. હવે આવર્ત અને સમૂહ વિશે તો કે જે ઊભા જે છે એ સમૂહ છે. આવર્ત માટે આ એક વિધાન યાદ રાખવાનું, એક જ આવર્તના બધા તત્વો માટે મુખ્ય ક્વોન્ટમ આંક n. એ પરમાણુ ક્રમાંકમાં પરમાણુ બંધારણવાળો જે પાઠ છે એમાં મુખ્ય ક્વોન્ટમ આંક, સ્પિન ક્વોન્ટમ આંક, ભ્રમણ ક્વોન્ટમ આંક એ બધું એમાં આવશે. એટલે આ ન આવડતું હોય તો કંઈ ચિંતાની જરૂર નથી. મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે કક્ષા, ઇલેક્ટ્રોન જે છે એ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, બાહ્યતમ કક્ષા કઈ છે એને મુખ્ય ક્વોન્ટમ આંક કહેવાય. તો કે ભાઈ પહેલા આવર્તમાં મુખ્ય ક્વોન્ટમ આંક 1 છે એટલે કે એમાં ઇલેક્ટ્રોન પહેલી એક જ કક્ષામાં ભરાયેલા છે. બીજા આવર્તમાં 2 કક્ષકોમાં ઇલેક્ટ્રોન છે, પહેલી કક્ષક ભરાયેલી છે, બીજી બાહ્યતમ કક્ષા છે, બીજી કક્ષા છે. કક્ષાની અંદર પેટા કક્ષકો હોય. કક્ષા જે છે એને શું કહેવાય? મુખ્ય ક્વોન્ટમ આંક. બરાબર છે. તો ઇલેક્ટ્રોન
એક જ આવર્તમાં બધા તત્વો માટે મુખ્ય ક્વોન્ટમ સમાન હોય, એટલે કે બીજા આવર્તમાં 8 તત્વો છે તો આ 8 તત્વોનો મુખ્ય ક્વોન્ટમ 2 છે. ત્રીજા આવર્તમાં 8 તત્વો છે અને 8 તત્વોનો મુખ્ય ક્વોન્ટમ કેટલો છે? 3 છે. તો એવી રીતે આવર્ત પરથી મુખ્ય ક્વોન્ટમ નક્કી થાય. પછી એક બીજું ઊભી હરોળ. અહીંયા આપણે કીધું કે ઊભા સ્તંભને ઊભી જે હરોળ છે એને શું કહેવામાં આવે છે? સમૂહ કહેવામાં આવે છે અથવા કુટુંબ કહેવામાં આવે છે. સમૂહના બધા તત્વોના ગુણધર્મો, સમૂહના બધા તત્વોના ગુણધર્મો સમાન હોય છે. સમૂહના બધા તત્વોના ગુણધર્મો સમાન હોય છે. પછી એક બીજું, સમૂહના બધા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પણ સમાન હોય છે. અને જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય એના ગુણધર્મો સમાન હોય. જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય એના ગુણધર્મો જે છે એ શું હોય છે? એટલે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના એક જ સમૂહ લઈએ તો પહેલો સમૂહ છે તો પહેલા સમૂહના બધા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હશે. હવે જે 18 સમૂહો છે આ 18 સમૂહોને ક્રમ IUPAC જે છે ને એ IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાય કેમેસ્ટ્રી, ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, આ જે છે એ રસાયણ વિજ્ઞાનના અભ્યાસને વૈશ્વિક રીતે બધી જગ્યાએ સમાનતા રહે એટલા માટે એ અભ્યાસને સરળ બનાવવા માટે નકર એવું થાય કે કોઈ એક જ તત્વનું નામ બધી જગ્યાએ જુદું જુદું હોય. કોઈ એક જ થિયરી જે છે એને કઈ થિયરી સર્વસામાન્ય ગણવી, તો કઈ થિયરી સુયોગ્ય છે, તો એના માટે IUPAC જુદી જુદી ભલામણો કરે છે. આમ કેવું હોય તો રસાયણ વિજ્ઞાનની ફૈબા, તત્વોના નામ નક્કી કરવા, સંયોજનોના નામ નક્કી કરવા, સંયોજનોના નામ માટેના નિયમો નક્કી કરવા, આ બધું કોણ નક્કી કરે? IUPAC. તો આ જે રસાયણ વિજ્ઞાનનો ઉત્તરોત્તર જેમ આવર્ત કોષ્ટકનો વિકાસ થતો ગયો, રસાયણ વિજ્ઞાનનો વિકાસ થતો ગયો, એમ આજે આધુનિક આવર્ત કોષ્ટક અસ્તિત્વમાં આવ્યું. તો આ જે 18 સમૂહો છે એને પહેલા 18 સમૂહને પહેલો એ સમૂહ, અહીંયા બીજો એ સમૂહ, ત્રીજો એ સમૂહ, ચોથો એ સમૂહ, પાંચમો એ સમૂહ, છઠ્ઠો એ સમૂહ, સાતમો એ સમૂહ, પછી અહીંયા આઠમાની અંદર 3 જે સમૂહો છે એને ભેગા ગણી અને 8મો એ સમૂહ. આ જૂની પદ્ધતિ હતી સમૂહને નામ આપવાની. પ્રથમ એ, દ્વિતીય એ, તૃતીય એ, ચતુર્થ એ, પંચમ એ, ષષ્ઠ એ, સપ્તમ એ અને અષ્ટમ એ, એમાં 3 સમૂહ લીધા. પછી પ્રથમ બી, અહીંયા પ્રથમ બી, દ્વિતીય બી, પછી તૃતીય બી, 13મો સમૂહ. આવી રીતે અને આને શૂન્ય સમૂહ એમ કહેતા. પછી IUPAC એવી ભલામણ કરી કે આધુનિક આવર્ત કોષ્ટકમાં જે 18 સમૂહ છે એને ક્રમમાં નામ આપવાના 1 થી 18 સમૂહ. એટલે આ જે છે એને પ્રથમ સમૂહ, આને દ્વિતીય, પછી તૃતીય, ચતુર્થ, 5, છઠ્ઠો સમૂહ, 7મો સમૂહ, 8મો સમૂહ, 9મો, 10મો, 11મો, 12, 13, 14, 15, 16, 17 અને છેલ્લે 18મો શૂન્ય સમૂહ છે એને નિષ્ક્રિય વાયુ તત્વોનો સમૂહ, બાવા તત્વોનો સમૂહ, એને 18મો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે 18 સમૂહો જે છે એને 1 થી 18 સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતો આધુનિક આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ. આપણને એમ પૂછે કે આવર્ત કોષ્ટકની અંદર આવર્ત એટલે શું,
તો આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળ છે એને આવર્ત કહેવાય છે, આડી જે લાઈન છે એને શું કહેવાય છે? આવર્ત કહેવાય છે. આમ આ આવર્ત અને સમૂહ એ હવે આપણે વારંવાર આનો ઉપયોગ કરશું કે એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આને ડાબી બાજુ કહેવાય. આ ડાબી બાજુ, અહીંયા આપણો ડાબો હાથ છે, આ બાજુને જમણી બાજુ કહેવાય. એટલે એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા તત્વોના ગુણધર્મમાં કેવા ફેરફાર થાય છે એ આપણે આ પાઠમાં ભણવાનું છે. ગુણધર્મોમાં થતો ફેરફાર. તો આજે આ એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા અને સમૂહમાં ઉપરથી નીચે જતા, એક જ સમૂહ હોય તો એમાં ઉપરનું તત્વ પછી જેમ જેમ નીચે આવતા જાય એમ ઉપરથી નીચે જતા. તો આગળના બધા આપણે સમજૂતી સમજશું એ બધામાં આ શબ્દ વારંવાર આવશે. સમૂહમાં ઉપરથી નીચે જતા અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા. આવર્તમાં એટલે આડી હરોળમાં તત્વો ગોઠવાયેલા હોય તો આડી હરોળને આવર્ત કહેવાય અને ઊભી હરોળને સમૂહ કહેવાય છે. તો આ જે છે આમાં આપણને કુલ 114 તત્વો અહીંયા આપણને એક નીચે આ જે આવર્ત કોષ્ટક છે ને એ સુયોગ્ય રીતે દર્શાવવા માટે પછી છે અહીંયા 14 તત્વો જે છે એ અહીંયા નીચે આપેલા છે. 14 તત્વો જે છે એ અહીંયા નીચે આપેલા છે. એ એફ વિભાગના તત્વો છે. કયા છે? એફ વિભાગના તત્વો છે. એફ વિભાગના તત્વો. આ જે તત્વો છે એ આ બે શ્રેણીને લેન્થેનોઇડ શ્રેણી, આ પહેલી શ્રેણી જે છે એને લેન્થેનોઇડ શ્રેણી, આ શ્રેણીનું પ્રથમ તત્વ છે એ લેન્થેનોઇડ્સ છે. એટલે આ બધા તત્વોને લેન્થેનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે નીચેની જે શ્રેણી છે એનું પ્રથમ તત્વ છે એક્ટિનિયમ, એટલે એને એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આ લેન્થેનોઇડ શ્રેણી અને આ એક્ટિનોઇડ શ્રેણી, આ જે બે નીચે બે હરોળ આપેલી છે એને લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ અસ્તિત્વમાં આવ્યું. તો તમને એમ કે આધુનિક આવર્ત કોષ્ટક વિશે 5-7 મુદ્દા જણાવો તો તમે આ બધું લખી શકો. આ માહિતી હતી આધુનિક આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત નિયમ અને આધુનિક આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ.